आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર. પાલિતાણા ખાતે કેન્દ્રીય મંત્રી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નીકળતી 26મી જન્મ ઉત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવના વધામણા કરાયા હતા. કેન્દ્રીય મંત્રી દ્વારા પૂજા અર્ચના કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા પાલિતાણા શહેરમાં ફેરવવામાં આવશે. હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. સાહેબ, આજે 26મી શોભાયાત્રાનું પાલિતાણાથી પ્રસ્થાન કરાયું છે, શું કહેશો? પાલિતાણા ખાતે પાછલા 26 વર્ષથી જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે. બહુ હર્ષ ઉલ્લાસ સાથે આ શોભાયાત્રાની અંદર 50 જેટલા ફ્લોટ સાથે જોડાય છે, જે સામાજિક સંદેશ આપે છે, ધાર્મિક સંદેશ આપે છે. સમગ્ર નગરચર્યા દરમિયાન હજારોની સંખ્યાની અંદર લોકો ઉત્સાહપૂર્વક આ શોભાયાત્રાની અંદર ભાગ લે છે. પરંપરાગત રીતે દરેક જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયના લોકો, દરેક સોસાયટીના લોકો સોસાયટીના નાકા પર આવીને શોભાયાત્રાનું સ્વાગત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. આ પરંપરા વર્ષો સુધી ચાલી આવી છે અને ભવિષ્યમાં વર્ષો સુધી ચાલતી રહેશે, જેથી કરી અને સમાજની અંદર ધાર્મિક અને સામાજિક ઉત્થાનની અંદર આ પ્રકારની શોભાયાત્રાથી પ્રેરણા મળતી હોય.